આપણે કરીએ છીએ આ વિડીયો છે અપેક્ષિત ગાલા પ્રશ્ન સંગ્રહનો 21 જેને કહેવાય છે. આપણે છેલ્લા ચેપ્ટર ઉપર આવી ગયા છે બેટા. એ રીતે બધા ચેપ્ટર વાઇઝ વિડીયો બનાવ્યા છે. સો આ બહુ વિકલ્પી પ્રશ્નો છે, તો ધ્યાન રાખજો. સોરી. ચલો પહેલો પ્રશ્ન શરૂ કરીશું. અને આમાં શું કીધું છે બેટા, બોર્ડના પણ પ્રશ્નોનો સમાવેશ થાય છે, એટલે ખાસ એને ચોક્કસથી રિવિઝન કરજો અને તમારા ફ્રેન્ડને પણ શેર કરજો વિડીયો. પી ઓફ એ બરાબર શું છે? x ના છેદમાં 3 અને પી ઓફ એ બાર શું છે બેટા? x ના છેદમાં 5. તો x મેળવો. ચલો, તો એને માટે સૂત્ર હોય છે પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર 1. પી ઓફ એ છે x ના છેદમાં 3 વત્તા x ના છેદમાં 5 બરાબર 1. અહીં ગુણાકાર થશે 5x વત્તા 3x ને છેદમાં 5 તાલી 15 બરાબર 1. 5 ને 3 8x બરાબર 15 એકુ 15. ચોકડી ગુણાકાર કરી દીધું બેટા. અને આની જોડે આનો સરવાળો કર્યા અને ગુણાકાર. x બરાબર શું આવશે? 15 ના છેદમાં 8. એટલે આ આપણે x ની કિંમત છે, આ આન્સર છે બેટા. બીજી રીતે કરાવું છું તમને. આનો જવાબ શું છે? 15 ના છેદમાં 8. યસ, રાઈટ. એને ચેક કરવો કે રાઈટ જ છે. તો જો બેટા અહીં x ના છેદમાં 3 છે, એટલે x એટલે 15 ના છેદમાં 8 લખશો ને છેદમાં 3. એની છેદમાં કશું નથી, તો આ રિવર્સ થશે. 15 ના છેદમાં 8, અહીં 3 ના છેદમાં 1 હતું, તો 1 ના છેદમાં 3. 3 થી આ ઉડી જશે, 3 પચમ. એટલે શું આવશે બેટા? 5 ના છેદમાં 8 આવશે. ને પેલી રકમ શું આવશે? 3 ના છેદમાં 8. જુઓ, x ના છેદમાં 5 છે, એટલે x એટલે 15 ના છેદમાં 8. બરાબર, કઈ નહીં, આ જવાબ છે જ બેટા. જો આવી જ જશે એટલે 5 તાલી 15. જો 5 તાલી 15 એટલે 3 ના છેદમાં 8 આવી ગયું ને. કીધું ને 5 ને 3 8 મળીને સંપૂર્ણ સરવાળો પણ થશે. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. તો આનો જવાબ શું આવ્યો બેટા? 15 ના છેદમાં 8. ચાલો ક્વેશ્ચન નંબર બીજો. પી ઓફ એ માઇનસ પી ઓફ એ બાર બરાબર 2 ના છેદમાં 3 હોય તો પી ઓફ એ બાર શોધો. શું છે પી ઓફ એ બાર બરાબર ક્વેશ્ચન માર્ક્સ. ઓકે ચલો, આપણે એક બીજો સૂત્ર છે પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર શું હોય છે બેટા? 1. આપણને કિંમત કરી જોઈએ એની, તો થોડોક લેન્ધી પ્લસ કઈ નહીં. ચલો ફટાફટ કહી દો. આમ ઉડી જશે કેમ કે આ માઇનસમાં ને આ પ્લસમાં. તો 2 પી ઓફ એ બરાબર કેટલું થશે? આ સરવાળો કરી દેજો. 1 વત્તા 2 ના છેદમાં 3. અહીં ચોકડી ગુણાકાર 3 એકુ 3 ને 2 ને છેદમાં 3. 3 ને 2 5, 5 ને છેદમાં 3. પી ઓફ એ પી ઓફ એ 2 છે. તો પી ઓફ એ કેટલા થશે બેટા? 5 ના છેદમાં 3. અહીં ગુણાકારમાં છે તો ક્યાં જશે? ભાગાકારમાં. એટલે 5 ના છેદમાં 6. તો અંદુ 6. પી ઓફ એ છે તો અહીંયા મૂકી દઈશું. કઈ નહીં, આના કિંમતમાં મૂકી દો. થોડુંક સાઈડ પર લઈ લઈએ ને બેટા. જો બેટા કેમ? પી ઓફ એ બાર એટલે જો તો પી ઓફ એ બાર બરાબર શું થશે? આને આ બાજુ ટ્રાન્સફર કરો. 1 માઇનસ પી ઓફ એ. રાઈટ છે બેટા? 1 માઇનસ પી ઓફ એ કેટલા છે? 5 ના છેદમાં 6. સોરી, 1 લખશો. 6 એકુ 6 માઇનસ 5 ને છેદમાં 6. 1 ના છેદમાં 6. જવાબ શું આવે છે બેટા? 1 ના છેદમાં 6. યસ, રાઈટ છે બેટા. 1 ના છેદમાં 6. એટલે ટીક કરી લેજો, આન્સર લખજો બેટા. થોડુંક સ્પીડ ઝડપ રાખવી પડશે બેટા. સ્પીડ ઉપર ફોકસ કરજો. ક્વેશ્ચન નંબર 3. બાપરે 12
પી ઓફ એ નો વર્ગ છે વત્તા પી ઓફ એ બરાબર 1 છે, તો પી ઓફ એ બરાબર શું થશે? 1, બી બરાબર 1. તો જો બેટા એના માટે સિમ્પલ એક કોન્સેપ્ટ રાખજો, એવું ધારવું પડશે પી ઓફ એ બરાબર એક્સ, એટલે ધારો કે પી ઓફ એક્સ બરાબર, અહીં ધારો કે સમીકરણ બનશે બેટા, ડાયરેક્ટલી સોલ્વ થશે જ નહીં. કેમ? પી એક્સ ની જગ્યા શું મૂકી શકાય? પી ઓફ એ બરાબર એક્સ, તો અહીં થશે 12x નો વર્ગ. જો પી ઓફ એ છે તો વર્ગ, અહીં આવશે એક્સ વત્તા, એટલે આ બાજુ પ્લસ છે તો આ બાજુ બોલાવશો તો -1 થશે બરાબર 0. જસ્ટ 1 મિનિટ બેટા. ઓકે, જુઓ આ પ્લસ બરાબર 1 હતું તો આ બાજુ તો -1 થશે. હમણાં 12 એકુ 12, 12 ના એવા અવયવ પાડવાનો કે શું આવવું જોઈએ 1, તો 4 તાલી 12 કરી દો, 12x નો વર્ગ. ચિહ્ન તો મૂકવાના જ નહીં, કીધું મોટી સંખ્યા પહેલા લખો, નાની સંખ્યા પછી લખો, -1 બરાબર 0. જો ચિહ્ન અહીંયા પ્લસ નો તો પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, આ બે માંથી કોમન લઈ લેવાનું હોય, 3 કોમન આવશે, 3 ચૌક ના 4 કોમન આવશે, 4 બેકી સંખ્યા છે ને 4, 4x કોમન, તો 4 તાલી વત્તા 4 એકુ 4, -1 કોમન આવશે તો 3x વત્તા 1 બરાબર 0. 3x વત્તા 1 એક કૌંસમાં, 4x માઇનસ 1 બરાબર બીજા કૌંસમાં. તો અહીંથી થશે બેટા 3x પ્લસ 1 બરાબર 0. સો x બરાબર -1 ના છેદમાં 3, અહીંથી 4x બરાબર 1, તો x બરાબર 1 ના છેદમાં 4, એટલે એક કિંમત આવે છે ને એક કિંમત આવતું છે, -1 ના છેદમાં 3 અને 1 ના છેદમાં 4. તો જો બેટા આ મળતું છે, માઇનસ બી છે ને 4 પણ છે, એટલે સી ઓપ્શન સાચું છે કે થર્ડ નો એ. જો બેટા સોરી, આ સાચો નથી, સાચો છે બેટા. જો કઈ રીતે સાચો છે, એ સાચો બી છે ખોટો પણ છે, પણ કેમ? જો બેટા આપણે ભૂલ કરી છે. ભૂલ શું કરી છે? સંભાવના કોઈ દિવસ માઇનસમાં નહીં આવશે, એટલે જે આ માઇનસની કિંમત છે તો નહીં આવશે, શું આવશે? 1 ના છેદમાં 4 જ, એટલે એ ઓપ્શન આવશે. જો ધ્યાન રાખજો, કેમ? સંભાવનામાં આ એની 2 ઘાત બને એ બરાબર છે, પણ અહીં જે છે માઇનસ કિંમત ઇગ્નોર કરજો, કેમ કે માઇનસમાં સંભાવના આવતું જ નથી, એટલે શું આવશે? 1 ના છેદમાં 4. પણ જો એને બહુપદીના સ્વરૂપે પૂછે તો તમારે આ પણ જવાબ આવશે જ, ધ્યાન રાખજો. ચલો, અહીં માટે આ પ્રશ્ન માટે ઓનલી ફોર પ્રોબેબિલિટીમાં છે એટલે આ જ આવશે. આ જો તમે બહુપદીમાં આપી દે તો ગભરાઈ જશો કે આ કયાથી દાખલા આપી દીધા છે. ઓકે, ચલો કઈ નહીં, ઇન્ટરેસ્ટિંગ છે. કોઈને કોઈ એક દાખલા આવવા જોઈએ જે સ્ટુડન્ટને થોડુંક હેરાન કરે, પરેશાન કરે થોડુંક, તો જ. એટલે બોર્ડનું આવું જ કોન્સેપ્ટ હોય છે બેટા કે બધા છોકરાઓ 100 માંથી 100 નહીં લાવે, એટલે 1-2 ક્વેશ્ચન એક્સ્ટ્રા આપશે, જે તમે માઇન્ડ યુઝ કરશો તો તમારાથી 100% આવી જશે. કે છે જો 500 પેન જથ્થામાંથી યથેચ્છિત રીતે પસંદ કરેલી પેન ખામીયુક્ત હોવાની સંભાવના છે 0.024 હોય તો જથ્થામાં રહેલી ખામીયુક્ત પેનની સંખ્યા શોધો. જો બેટા 500 કુલ પેન છે, તો એને જો પોઈન્ટમાં હોય આવા દાખલા મેં કરાવ્યા છે બેટા, એટલે ખાસ ધ્યાન રાખજો. પેલા એને દશાંશ પછી કેટલી સંખ્યા છે બેટા? દશાંશ પછી 3, એટલે 3 મીંડા વડે ગુણશો. ઓકે, તો શું થશે? આ જ્યારે ગુણશો તો આ થશે 24 ને છેદમાં 1000. જો બેટા આના અડધા થશે 12, આના અડધા થશે 50. બસ આટલું જ કરજો, કેમ કે અહીંયા એક જથ્થામાં પેન કેટલા છે? 50, સોરી આ 500 હશે. હા, તો અહીંથી શું કીધું છે? આપણે ખામીયુક્ત પેન હોવાની, અચ્છા, ખામીયુક્ત પેન હોવાની સંભાવના કેટલી છે બેટા? 0.0224. તો જથ્થામાંથી પેન એટલે ખામીયુક્ત તો 12 આવશે ડાયરેક્ટલી. એ જવાબ આવશે કે ડી બરાબર ચોથાનો ડી 12, એટલે યસ સાચું છે. ખામીયુક્ત રહેલી પેન કેટલી છે? 12 આવી ગયા ડાયરેક્ટલી. આ આન્સર આવી ગયું છે બેટા, એટલે સ્ક્રીનશોટ લઈ લેજો. જો એમાંથી સારા પેન પૂછી લેતે તો
એટલે 500 માંથી 12 બાદ બાકી કરી દેજો એટલે એ પણ આવી જશે બેટા. શું અહીં ખામીયુક્ત પૂછે, સારી પેન પૂછતે તો 500 માંથી 12 બાદ કરી દેશો કેટલા આવશે? 432 ના 482 બરાબર 82. ચલો ક્લિયર કરી દઉં છું બેટા. ચોથો ક્વેશ્ચન નંબર 5 શું છે? સ્ટેટિક શબ્દના અક્ષરોમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે અક્ષર સ્વર હોવાની સંભાવના કેટલી છે? આ 11 12 માં આવા દાખલા મળશે બેટા તમને. ચલો કઈ નહીં, સ્પેલિંગ લખીશું STATI સ્ટેટિક્સ TISTICS. ઓકે, તો જુઓ પેલા કુલ કેટલા અલગ અલગ અક્ષર છે? S1 T1 3 T આવી ગયો છે એટલે ક્રોસ કરું છું બેટા. I રહે S ક્રોસ T ક્રોસ S I ક્રોસ C રહેશે S ક્રોસ. તો કુલ કેટલા અક્ષર છે બેટા? તો एक 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 તો કુલ સંભાવના 10 આવી ગયું. તો જો બેટા બીજું શું કે છે? સ્વર હોવાની સંભાવના કેટલી છે? તો સ્વર કેટલા છે? એક એ છે સ્વર એ. જો સ્વર કેટલા હોય છે તમને ખ્યાલ હોવા જોઈએ. સ્વર એ એ એ ઈ આઈ ઓ યુ, રાઈટ? તો અહીં એ છે ને આઈ છે, એ છે ને આઈ છે. ઓકે, અહીં બધા દશાંશમાં છે. ચલો તો એ કેટલી વખત છે? એક જ વખત. અને આઈ ક્યાં છે બેટા? 1 2 વખત અને આ 3 વખત. શું આવશે? 0.3 જવાબ આવશે. યસ 3 છે બેટા. 1 વખત 2 વખત 3 વખત. તો શું છે? 3 કરશો, 3 અને 10 વડે ભાગશો તો શું આવશે? 0.3. એટલે જવાબ શું છે? એ ઓપ્શન. રાઈટ છે બેટા, સ્ક્રીનશોટ લઈ લેજો. કુલ સંભાવનામાં બધી રકમ આવશે ને આવશે. હા, એટલે ધ્યાન રાખજો. ચલો ક્વેશ્ચન નંબર, ઓકે, આને ઇરેજ કરવો પડશે બેટા. ચલો આપણે ક્વેશ્ચન નંબર 6 કરીશું. ક્વેશ્ચન નંબર 6 શું કે છે? ડેશ ઘટનાની સંભાવના ન હોઈ શકે. આમાંથી કઈ ઘટનાની સંભાવના ન હોઈ શકે? 2/3. જો બેટા ઉપર મોટી સંખ્યા નીચે નાની સંખ્યા હોય ને તે ઘટનાની સંભાવના નહીં થશે. અહીં આ ચાલશે. ઉપર વાળી સંખ્યા નાની છે એટલે 3 એકુ 3 દશાંશની અંદર આવે છે. 0.7 હોય જ છે. 15% છે. 15% આવી શકશે બેટા. 75% આવશે, 99% આવશે, 100% આવી રિઝલ્ટ આવે છે. એટલે આ આવશે. સંભાવના કઈ હોતી નથી? -1.5. અને આ દાખલા બોર્ડમાં પૂછાયા છે એટલે આ ખાસ ધ્યાન રાખજો. એટલે આ સંભાવના ન હોઈ શકે. આ તો ખાલી જોઈને જ કહી શકશો ઓરલી. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના ડેશ હોય છે. ચોક્કસ થતી હોય ઘટના તો એને શું કહેવાશે? એક કહેવાશે. એટલે જોઈ લઈશું. છઠ્ઠાનો -d 1/7 નો c બરાબર જ છે. જો બેટા આ બંને સવાલ કેટલા ઈઝી છે ને બોર્ડમાં પૂછાય છે. સો એવી રીતે ધ્યાન રાખજો કે સતત તૈયારી કરતા રહેજો. સવાલો ઈઝી પણ આવશે ને અઘરા પણ આવશે. આ જો પેન ઉચકવાની જરૂર નહીં, ડાયરેક્ટ ખાલી ટીક કરી દેવાનો છે. એટલે પેન ઉચકીને ટીક કરશો એવું કઈ કે અમે નહીં કરતા. ચલો લીપ વર્ષમાં 53 શુક્રવાર આવે તેની સંભાવના કેટલી હોય છે? ચલો ક્વેશ્ચન નંબર ડાયરેક્ટલી 8મો કરીશે. શું હોય છે? લીપ વર્ષ. લીપ વર્ષમાં કેટલા દિવસ હોય બેટા? તો 366. એને 7 વડે ભાગવાનો હોય છે. 7 × 5 = 35. કેટલા બચે? 1 અને 6. 7 × 2 = 14. કેટલા આવશે? 2 2/7. આ એની સંભાવના થઈ ગઈ બેટા. આ આન્સર. એટલે ધ્યાન રાખજો. અને લીપ વર્ષ ન હોય ને તો 65 આવશે તો એટલે અહીંયા શું આવશે? 1/7.
રાઈટ, અહીંયા 2/7 જવાબ છે. ઓકે, જોઈશું 8માનો બી, 2/7 સાચું છે બેટા. સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન 9 એટલે કોઈ ક્વેશ્ચનમાં વધારે સમય લાગે છે તો એવું કોઈ ક્વેશ્ચનમાં. ક્વેશ્ચન નંબર 9, P of A is to P of A જેમ કહી શકાય. હા, 5/6 છે તો P of A શોધવાનો છે. તો હા, એને બી ગણવાની જરૂર નહીં. હા, જો બેટા કુલ સમાના શું થશે? 6 ને 5 11. હમણાં કયો પૂછે છે આપણને? P of A. એ આ પહેલા માટે પહેલી રકમ એટલે ડાયરેક્ટલી 5/, P of A લખશો તો 5/11. જો એવી રીતે P of A 12 પૂછે તો શું થશે? 6/11. એટલે શું થશે? અહીંયા P of A પૂછે છે તો આપણો જવાબ શું થશે? ઓકે, 5/11. 5/11. ઓકે, 5/11. યસ, રાઈટ છે બેટા. આન્સર સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો, ક્વેશ્ચન 10, એક સમતોલ પાસાને ઉછાળતા તેની પર વિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના શોધો. તો એક પાસા હોય તો બેટા શું મળશે? 1 2 3 4 5 અને 6. તો શું કહે છે? વિભાજ્ય સંખ્યા હોય. વિભાજ્ય સંખ્યા એટલે જે એવી સંખ્યાઓ જે શું હશે? ઓકે, તો આવશે 4 અને 6 જ ખાલી આવશે. હા, 2 નહીં આવશે, ધ્યાન રાખજો, કેમ કે 2 જે છે અવિભાજ્ય સંખ્યા છે. 4 અને 6 એટલે 2 સંખ્યા છે. 2/છેદમાં શું આવશે? 6. એટલે 2 × 2 42 6. એટલે જવાબ શું મળશે? 1/3 આન્સર. એટલે 10માનો 1/3 સાચા જવાબ છે. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો, આ બી મસ્ત દાખલો છે બેટા, એટલે ધ્યાન રાખજો. 11મો આ ઇમ્પોર્ટન્ટ છે મારા રીતે. 11, બે મિત્રોનો જન્મદિવસ 2000 સાલમાં થયો હોય, 2000 માં થયો હોય તો મિત્રોનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના. બંને મિત્રોની જન્મ એક જ દિવસે હોય, એક જ દિવસે સેલિબ્રેટ કરશો ને તો શું થશે? 1/2000 ના 366. ઓકે, કેમ સર આવું કેમ? લીપ વર્ષ એટલે આ 4 વડે ભાગાકાર થાય. 4 × 5 = 0 0 0. એટલે બેટા 4 વડે જે વર્ષ ભાગાકાર થાય એમાં એક દિવસ એક્સ્ટ્રા આવશે એટલે 66 થશે. એટલે અને બંનેનો દિવસ બર્થડે કેમ છે? સેમ છે. તો એક જ દિવસ જોશો ને, બે મિત્ર છે ભાઈ, બંનેનો સેમ ડે આવે. સમજો ટ્વિન્સ, એક જ દિવસે જન્મ થયા હોય, એક જ દિવસે જન્મ થયા તો બર્થડે એક જ દિવસમાં મનાવે ને એ લખો. બસ એવી રીતે 1/365 હોઈ શકે કાં 366 હોઈ શકે. બટ ધ્યાન રાખજો, અહીં લીપ વર્ષ એટલે એક દિવસ એક્સ્ટ્રા હોય છે અને બિન લીપ વર્ષ હશે તો એક દિવસ ઓછા એટલે 365 આવશે. પણ આ માટે 100 લીપ વર્ષ માટે. હા, લીપ વર્ષ માટે. અને બિન લીપ વર્ષ આવે તો બિન લીપ વર્ષ હોય તો તેનો જવાબ આવશે 1/365. બંને કરાવી દઉં છું એટલે ધ્યાન રાખજો. આ જવાબ નથી, એને જવાબ નથી લખતો, આ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે બેટા, એટલે ધ્યાન રાખજો. ચલો નેક્સ્ટ પેજ પર આવીશું. એક જ દાખલો છે બેટા ખાલી. ગણિતના 80 ગુણમાંથી ગણિતના 80માંથી 80 આવે એટલે 1/81. આ તો ખ્યાલ જ હશે તમને, મોસ્ટ આઈએમપી છે આ દાખલો, પણ બોર્ડમાં પૂછાયા છે 1-2 વખત. તમારી સ્કૂલના એક્ઝામમાં આવા દાખલા 100% મળશે. તો એટલે પ્લીઝ ચેનલ લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો બેટા. એવા જોરદાર વિડીયો તમને મારો ભણાવવાનો મેથડ ગમતો હોય તો બેટા પ્લીઝ લાઈક સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ કરો. અને ઘણી બધી ટ્રીકો નવી નવી લાવવાનો હું પ્રયાસ કરું છું ને બતાવું છું ને સૂત્રો પણ યાદ કરવાની ટ્રીક બતાવું છું. અને એના પછી મેં મારા માર્વેલના બી પ્રશ્નપત્રનો સોલ્યુશન મૂકવાનું સ્ટાર્ટ કરું છું, એટલે પ્લીઝ વોચ કરજો. થેન્ક યુ.